જેમાં સરકારી નિયમોને ઉલાળ્યો કરતી હોસ્પિટલ સામે કાર્યવાહી થશે। શહેરની ખાનગી હોસ્પિટલમાં સરકારી નિયમો નેવે મુકાયા છે, જેમાં નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતો આ વિડીયો છે તે વાયરલ થયો છે। સિવિલની સામે આવેલા આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો કચરો ખાતી ગાય કેમેરામાં કેદ થઈ છે। તો હોસ્પિટલ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર જ આ મેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મેડિકલ વેસ્ટનો કચરો ખાતા મૂંગા પશુઓને મોત પણ થઈ શકે છે। તો સરકારના આ નિયમોનું હોસ્પિટલ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, શહેરની ખાનગી હોસ્પિટલમાં સરકારી નિયમો નેવે મૂક્યા હોય તેવા વિડીયો સામે આવ્યા છે। મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લેઆમ નાખવામાં આવી રહ્યો છે, શું છે વિગત? જી સ્મિતા, ચોક્કસ જે વિડીયો હાલ ભાવનગર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે, તેમાં ભાવનગર સરકારી જે સરકારી હોસ્પિટલ છે તેની સામે જે આયુષ્યમાન પ્લાઝા છે, અહીંયા અનેક જે કઈ કહેવાય કે ખાનગી ડોક્ટરોના ક્લિનિકો ચાલુ છે, જેના બેઝમેન્ટ જેનું જે કહી શકાય કે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં આગળ જે મેડિકલ વેસ્ટ હોય છે તેનો કચરો એમનેમ નાખી દેવામાં આવ્યો હતો ને આ કચરો છે તેની અંદર ગાય છે તે મોઢું મારીને ખાઈ રહી હતી। ત્યારે સવાલ એ છે કે નિયમો અનુસાર જે મેડિકલ વેસ્ટ હોય છે તેને ચોક્કસ રીતના જેને નિકાલ કરવાનો હોય છે તેને કોઈ પણ જગ્યાએ ફેંકી ના શકાય। તેમ છતાં પણ જે જાહેર રસ્તા ઉપર આવેલા જે કોમ્પ્લેક્સ છે તેની અંદર મેડિકલ વેસ્ટનો આમ નાખી દેવામાં આવ્યો છે। જે ખાનગી હોસ્પિટલોના સંચાલકો છે તે ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, ત્યારે તંત્ર અને સરકારી અધિકારીઓ શું કરી રહ્યા છે તે મોટો સવાલ છે। હાલ તો જાગૃત નાગરિક દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે આ રીતના જ્યારે ખાનગી હોસ્પિટલના સંચાલકો જો વેસ્ટ બહાર ફેંકે છે તો તંત્ર કામગીરી કેમ નથી થતી અને કોના કહેવાથી આ રીતના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। જોવાનું એ રહ્યું કે હવે આરોગ્ય વિભાગ દ્વારા આ જે કચરો ફેંકવામાં આવ્યો છે તે ખાનગી સંચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। જી સ્મિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સિવિલની સામે આવેલા આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સનો આ વિડીયો સામે આવ્યો છે। હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો કચરો ખાતી ગાય છે તે કેમેરામાં કેદ થઈ છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે।